વાવ-થરાદ જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા દિયોદર મામલતદારને 2 આવેદનપત્ર આપી ખેડૂતોના પ્રશ્ન ઉકેલવાની માંગ કરવામાં આવી હતી. કિસાન સંઘે ટેકાના ભાવે બાજરી ખરીદી માટે તમામ નોંધાયેલા ખેડૂતોને બ્લોક ફાળવા, યાદી જાહેર કરવા અને ઓનલાઈન બ્લોકમાંથી દૂર થયેલા ખેડૂતોને ફરી સામેલ કરવાની માંગ કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ 2700 ખેડૂતો નોંધાયેલા હોવા છતાં માત્ર 1500 ખેડૂતોને જ બ્લોક મળ્યા છે. તે ઉપરાંત તોલ માપમાં પારદર્શિતા અને તાત્કાલિક ચૂકવણીની પણ માંગ કરાઈ હતી. બીજા આવેદનમાં વડિયા જેડા નર્મદા પાઇપલાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન અધૂરા કામના કારણે ખેતીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘના બધા પ્રતિનિધિઓ જે ઓનલાઈન બાજરીની જે ખેડૂતોની નોંધણી થયેલી હતી, એટલે એમાં 2700 ખેડૂતો દિયોદર તાલુકાની અંદર છે. એમાંથી ટેકાના ભાવે જે ખરીદી કરવાની હતી એમાંથી અત્યારે 1500 ખેડૂતો બ્લેક લિસ્ટમાં છે. એટલે ખેડૂતોને અત્યારે મગફળી વાવવાની સિઝન ચાલુ છે. એટલે ખેડૂતોને અત્યારે મગફળીનું મોંઘા ભાવનું બિયારણ લાવવું હોય તો ખેડૂતોનો નંબર હજી આવ્યો નથી અને ખેડૂતો બાજરી ભરાવવા માટે બધા રાહ જોઈને બેઠા છે. એટલે આજે ભારતીય કિસાન સંઘના બધા પ્રતિનિધિઓ અને ખેડૂતો સાથે પ્રાંત કચેરી રજૂઆત કરવા માટે આવેલા હતા. અને એક બીજો ખેડૂતોનો મુદ્દો છે કે જે વડિયાથી ઝેડા પાઇપલાઇન જે હાલ ગામડે ગામડે પાણી તળાવો ભરવા માટેની જે યોજના છે, એ જે એજન્સીઓ છે એ ધીમી નીતિએ કામ કરી રહ્યા છે. અત્યારે જે મોટી પાઇપલાઇન જે નીકળે છે એ ધીમી ગતિ દાડાની 1-2 પાઇપો નાખે છે. એટલે ખેડૂતના ખેતર વચ્ચે જઈ અને કામ અધૂરું મૂકે છે. એટલે ખેડૂતને એક તો વાવેતર થતું નથી અને એ પણ કામ ઝડપી પૂરું થતું નથી. એટલે સરકારની મારી રજૂઆત છે કે આ સાલ અમારે ભૂગર્ભ જળ 1000 ફૂટ ઊંડે છે, આ સાલ 40 ફૂટ પાણી તૂટ્યું છે. એટલે ઝડપીથી ઝડપી અમારા ખેડૂતોનો તળાવ ભરોય એવી અમારી સરકાર પાસે રજૂઆત છે. અને એ પાણી આવે એટલે એને અત્યારે વરસાદ ખેંચણો છે, એટલે મગફળી વાવવાની છે તળાવ ભરોય એટલે. મેં આમંત્રણ એવું આવ્યું હતું કે ટેકાના ભાવની મગફળી લેવાની હતી. એમાં મેં બાજરી ફોર્મ ભરાયું હતું. એમાં મારું ઓલામ નોસી દીધું છે. હવે મારે માર્કેટમાં વેચવા દઉં તો ભાવ નથી આવતો અને મારે અહીંયા આવવા દઉં તો એમાંથી કાઢીને મારો નામ નથી લાવતા. મેં ટેકાના ભાવ સારું કરી બરાબર, તો મારે આ બધું લાવવું તો મને નુકસાન કેટલું પડે. તો હવે મારે બાજરીનું બધું બેસવું તો કોઈક મગફળી લાવવું, બિયારણ લાવવું, બીજું લાવવું બરાબર છે. તો હવે એ છે ને, હવે એ દીધું મારું નામ લાવે તો હું એ વેચીને કોક કરી કહું. બાજરી મેં વાવી 7 વીઘા, એટલે એ 7 વીઘાની મારે બાજરી સીધી 60 બુરી. એમાંથી મારે અડધી વેચીને મારું કુદર તો ચલાવું ના ચલાવું. અત્યારે બ્લોકમાં મેં કીધા છે અમને, એટલે રજૂઆત કરવા કે અમને બ્લોકમાંથી કાઢીને અમારું આજુ આવી છે, અમારું વાપરે ને અમને આ બોલાવે ને અમારી બાજરી લે, એ જ માગ છે. મારું નામ ઈશ્વરભાઈ. ભારતીય કિસાન સંઘ મંત્રી તરીકે પટેલ અમરાભાઈ અમે એ આવેદનપત્ર આ ખેડૂતોની મોગને લઈને અમે આ પ્રાંત અધિકારીની અંદર અમે આનું આવેદનપત્ર આપ્યું. તો એની અંદર ખેડૂતોની નોંધણી બાજરીના ટેકાના ભાવની કરાઈ. એની અંદર બ્લેક લિસ્ટની અંદર ઘણા ખેડૂતોના નામ મૂક્યા છે. એ સત્વરે બ્લેક લિસ્ટમાં કાઢીને એમની ખરીદી કરે. અને બીજું, પાઇપલાઇનની અંદર જે ખેડૂતોના ખેતરોની અંદર બાકી કામ થાય એ સત્વરે પૂરું કરે, ત્યાંથી ખેડૂતો એમાં વાવણી કરે. આ ભારતીય કિસાન સંઘ મંત્રી તરીકે મારી 2 રિક્વેસ્ટ છે. જય જવાન, જય કિસાન. ઝડપીમાં ઝડપી બ્લેકમાંથી કાઢે અને અમને ઊંચા ભાવ આલે તો અમને હટ પૈસા મળે તો હટ મગફળી લાવો અને હટ ખાતર લઈને પહેરો અને અમારા છોકરા નભે. એટલે કે અમારા છોકરા રખડી જાય છે. આ પાઇપલાઇન વાળા કોક રખડાવશે અને કોક આ ટેકાના ભાવ વાળા રખડાવશે. એટલે મહેરબાની કરીને એને ભગવાન સદબુદ્ધિ આલે તો હટમાં હટ આ સત્વરે પાર લાવે એવી અમારી વિનંતી છે. જય હિન્દ. શું નામ બાબા? મારું નામ ખેતાભાઈ ગગદાસભાઈ ચમનપુરા.